વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 પાઠ 6 કંપનીની સભાઓ. વિદ્યાર્થી મિત્રો, તો કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે. એટલે કે કંપની એ કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જીવંત વ્યક્તિ નથી. છતાં પણ કંપનીના નામે ખરીદ વેચાણ થઈ શકે છે. કંપનીના નામે કોઈ પણ પ્રકારનો દાવો કરી શકાય છે, અથવા કંપની અન્ય વ્યક્તિ પ્રત્યે કોઈ પણ દાવો મૂકી શકે છે. તો આમ કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી રીતે ચાલે છે. કંપનીમાં મતદાન પણ કરવામાં આવે છે. બહુમતી દ્વારા કંપનીના અગત્યના નિર્ણયો પણ લેવામાં આવે છે. તો કંપનીની સુચારુ કામગીરી માટે, એટલે કે વ્યવસ્થિત અને સારી કામગીરી માટે જરૂરી તમામ નિર્ણયો કરવાની સત્તા કંપનીના શેરધારકોને છે. એટલે કે અગત્યના નિર્ણયો કરવાની સત્તા કંપનીના જેમને શેર ધારણ કરેલા છે તેમને એ શેરધારકોને છે. કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી. કારણ કે કંપનીના તમામ સભ્યો દેશમાં છૂટાછવાયેલા ફેલાયેલા હોય છે. જેથી કરીને કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી. તેથી તેઓ કંપનીનું સંચાલન કરવા માટે ડિરેક્ટર્સ એટલે કે સંચાલક બહુમતીથી ચૂંટીને નિયુક્ત કરે છે. અને આ નિયુક્ત કરેલા સંચાલક કંપનીનું સંચાલન કરતા જોવા મળે છે. તો કંપનીના જેમને શેર ધારણ કરેલા છે તેમને કંપનીના સારા સંચાલન માટે નિર્ણય કરવાની સત્તા છે. અને જેથી કંપનીનું સંચાલન કરવા માટે ડિરેક્ટર્સની જરૂર પડે છે. અને આ ડિરેક્ટર્સ કંપનીના શેરધારકોની બહુમતીથી ચૂંટી કાઢવામાં આવે છે. અને કંપનીનું સુચારુ સંચાલનની કામગીરી શક્ય બને છે. નવી સ્થપાયેલ કંપનીએ કંપની શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવવી જરૂરી છે. એટલે કે કોઈ પણ પ્રકારની નવી સ્થપાયેલી કંપની હોય
તો કંપની શરૂ કર્યા પછી એમને પહેલાં સામાન્ય સભા બોલાવવી જરૂરી છે. જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો, એટલે કે જો કંપનીએ ઉછીની મૂડી મેળવેલી હોય તો તેના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની પણ સભા બોલાવવી પડે છે. કંપની ઇક્વિટી શેર દ્વારા, પ્રેફરન્સ શેર દ્વારા અને ડિબેન્ચર દ્વારા મૂડી મેળવતી હોય છે. અમુક સંજોગોમાં કંપનીને અમુક વર્ષો માટે જો વધુ નાણાંની જરૂર હોય તો તે ઓછીની મૂડી પ્રાપ્ત કરે છે, જેને આપણે ડિબેન્ચર કહીએ છીએ. પરંતુ ડિબેન્ચર એ કંપની પરનો બોજ ગણવામાં આવે છે. તો જો ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની પણ સભા બોલાવવી પડે છે. કંપની વિસર્જન સમયે પણ જરૂરી સભાઓ બોલાવી ચર્ચા વિચારણાઓ કરી આખરી નિર્ણયો કરવા પડે છે. આમ જોઈએ તો કંપનીનું અસ્તિત્વ એ ખૂબ જ લાંબા ગાળા માટેનું હોય છે. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની જેમ કંપનીનું સર્જન અને વિસર્જન એટલે કે કંપનીની સ્થાપના ઝડપથી થઈ શકતી નથી અને તેનું વિસર્જન પણ ઝડપથી થઈ શકતું નથી. કંપનીનું અસ્તિત્વ લાંબા સમય સુધીનું હોય છે. કંપની જો ફડચામાં ગયેલી હોય એટલે કે નુકસાનીમાં ગયેલી હોય, વારંવાર તે લાંબા સમયથી નુકસાની ભોગવી રહી હોય તો જ તે અદાલત દ્વારા તેનું વિસર્જન કરવામાં આવે છે. નહીંતર કંપનીનું વિસર્જન અશક્ય છે. જો કંપની નફો કરી રહી હોય તો કંપનીનું વિસર્જન થઈ શકતું નથી. કંપનીને બંધ થઈ ગયેલી હોવા છતાં પણ જો કંપની નફો કરતી હોય તો તેને અદાલત દ્વારા ફરી એ કંપની શરૂ કરાવી શકે છે અને ફરીથી ત્યાં કર્મચારી ગોઠવીને ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો આમ કંપની વિસર્જન સમયે પણ જરૂરી સભાઓ બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને આખરી નિર્ણયો કરવા પડે છે. તો આવી રીતે કંપનીની સ્થાપના થયા પછી રોજબરોજની કામગીરી કરવા માટે તેમજ વાર્ષિક કામગીરી કરવા માટે તેમજ વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે કંપનીની વિવિધ સભાઓની કામગીરી ખૂબ જ મહત્ત્વની અને અનિવાર્ય છે. કંપનીમાં રોજબરોજ ઘણા બધા પ્રશ્નો માટેના નિર્ણયો લેવાના હોય છે. તેમજ વર્ષ દરમિયાન ઘણા બધા આંતરિક અને બાહ્ય નિર્ણયોની છણાવટ પણ કરવાની હોય છે. જે નિર્ણયો માત્ર કોઈ એક વ્યક્તિ લઈ શકતો નથી, પરંતુ
કંપનીના શેરધારકોની બહુમતીથી ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. તેમજ કંપનીની દિશા અને દશા નક્કી કરવા, તેમજ વિસ્તરણ, આધુનિકીકરણ, યાંત્રિકીકરણ તેમજ આંતરિક અને બાહ્ય નિર્ણયો માટે પણ બહુમતી અનિવાર્ય છે. તો તે માટે કંપનીની વિવિધ સભાઓની કામગીરી ખૂબ જ જરૂરી બની રહે છે, આવશ્યક અને અનિવાર્ય બની રહે છે. સભામાં ચર્ચા વિચારણા થયા બાદ જ યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. માટે કંપનીની સભાનું એક અનેરું મહત્વ રહેલું છે, જે હવે આપણે અભ્યાસ કરીએ. સભા એટલે શું? તો સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે, તો તેને આપણે સભા કહીએ છીએ. હવે આપણે જોઈએ કે અહીંયા અર્થમાં આપવામાં આવેલું છે કે બે કે બેથી વધારે વ્યક્તિઓ એક જ જગ્યાએ સાથે મળે અને કોઈ પણ કંપનીના હિતમાં હોય તેવી ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે, તો તેને આપણે સભા કહીએ છીએ. કંપનીના સભ્યોની વૈધિક અને અવૈધિક સભા બોલાવીને તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવે છે. અહીં આપણને વૈધિક અને અવૈધિક એવા શબ્દનો ઉલ્લેખ કરેલો છે. જે વૈધિક એટલે વિધિસર, કાયદા દ્વારા અથવા કાયદાની રીતે, જેને આપણે વિધિસર કહીએ છીએ. એટલે વૈધિક એટલે વિધિસર. જ્યારે કોઈ પણ કંપનીમાં કામ કરતી અથવા એકમમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. તો આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી, એટલે કે તે અવૈધિક હોય છે. ટૂંકમાં વૈધિક એટલે વિધિસર અને અવૈધિક એટલે કે જે વિધિસર ન હોય તેવું. તો અહીંયા કંપનીના સભ્યોની વૈધિક અને અવૈધિક સભા બોલાવીને તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને ચર્ચા વિચારણા બાદ યોગ્ય પ્રશ્નોનું યોગ્ય તારણ કાઢી નિરાકરણ કરી અને નિર્ણયો લેવામાં આવે છે. તો વૈધિક સભા ચોક્કસ તારીખે એટલે કે વિધિસર રીતે બોલાવાયેલી
સભા ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે ચોક્કસ મુદ્દાઓ એટલે કે એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લે તેવું કાર્ય સભામાં કરવામાં આવે છે. વિધિસર રીતે બોલાવાયેલી સભાઓ અગાઉથી ચોક્કસ સમય, ચોક્કસ તેની તારીખ અને ચોક્કસ સ્થળ નક્કી કરેલું હોય છે અને સભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવાની હોય છે તે મુદ્દાઓ અગાઉથી નક્કી કરેલા પણ હોય છે. એટલે કે ચોક્કસ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવાની હોય છે. તો આ માટે સભાનું આયોજન કરવામાં આવે છે અને પછી એકમના યોગ્ય નિર્ણયો બહુમતી દ્વારા લેવામાં આવે છે. તો જેને આપણે સભા કહીએ છીએ. હવે આપણે જોઈએ છીએ કે કંપનીની સભાના પ્રકારો. કંપનીની સભાના વિવિધ પ્રકારો છે, જેને આપણે નીચે મુજબ ચાર્ટની અંદર દર્શાવેલા છે. જેમાં શેર હોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સ એટલે કે સંચાલકની સભા અને ખાસ સભાઓ. તો આવી રીતે કંપનીની સભાના પ્રકારોની વહેંચણી કરેલી છે. જેમાં આપણે પ્રથમ શેર હોલ્ડર્સની સભા જોઈએ તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, બીજું વાર્ષિક સામાન્ય સભા અને ત્રીજું અસાધારણ સામાન્ય સભા. તો આમ શેર હોલ્ડર્સની સભાના 3 પ્રકાર પડે છે. જ્યારે સંચાલકની સભાના 2 પ્રકાર પડે છે. જેમાં પ્રથમ છે સંચાલક મંડળની સભા અને બીજું સમિતિની સભા. જ્યારે ખાસ સભાઓમાં 3 પ્રકાર પડે છે. જેમાં પ્રથમ છે વર્ગ સભા, બીજું છે લેણદારની સભા અને ત્રીજું છે કંપની વિસર્જન સમયની સભાઓ. તો આવી રીતે કંપનીની સભાઓ 3 વિભાગમાં વહેંચાયેલી છે અને તેના પેટા પ્રકાર પડે છે. તો આમ શેર હોલ્ડર્સની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભાઓ એ કંપનીની સભાઓ છે. હવે આપણે અભ્યાસ કરીશું 6.3 સભાની નોટિસ. તો આપણે પ્રથમ કે નોટિસ એટલે શું? તો નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર છે. તો અહીંયા વ્યાખ્યામાં આપવામાં આવેલું છે કે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો
એટલે કંપની સાથે જોડાયેલા અને કંપનીનું હિત ધરાવનાર વ્યક્તિઓ, એટલે કે કંપનીની સભામાં હાજર રહેવા તેના હકદાર સભ્યો માટે સંચાલક કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે તેમને એક પ્રકારનો લેખિત પરિપત્ર આપવામાં આવે છે કે આ સમયે આ ચોક્કસ નિશ્ચિત સ્થળે અને નિશ્ચિત તારીખે સભાનું આયોજન કરવામાં આવેલું છે. તો હાજર રહેવા વિનંતી. આમ સભામાં હાજર રહેવા હકદાર સભ્યો અને કંપની સાથે જોડાયેલા સભ્યોને એક લેખિત પરિપત્ર આપવામાં આવે છે, જેને આપણે સભાની નોટિસ તરીકે ઓળખીએ છીએ. તો આ નોટિસ આપવા માટેનો ધ્યેય શું છે, તેનો હેતુ શું છે, તેની પાછળ કયા કયા ઉદ્દેશો રહેલા છે, તો તેમાં પ્રથમ હેતુ છે કે નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે, કે સભાની અંદર આવા પ્રકારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે સભાનું આયોજન કરવામાં આવેલ છે. તો નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે કંપની દ્વારા મોકલાયેલી આ નોટિસ દ્વારા સભ્યોએ સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે છે. જો અગત્યના નિર્ણયો કરવાના હોય અને સભામાં હાજરી અત્યંત જરૂરી હોય તો સભામાં હાજર રહેવું કે નહીં તે અંગે કંપની સાથે જોડાયેલ સભ્ય નક્કી કરી શકે છે. તે માટે પણ નોટિસ આપવામાં આવે છે. ત્રીજો હેતુ છે સભા અંગે કાર્યસૂચિ કે એજન્ડા આપવો. નોટિસ આપવાનો હેતુ એ પણ રહેલો છે કે સભાની અંદર કયા કાર્ય પછી કયું કાર્ય કરવામાં આવશે, કઈ વાતચીત કર્યા પછી કયા મુદ્દા પર વાતચીત કરવામાં આવશે, તેની પણ છણાવટ કરેલી હોય છે, તે પણ દર્શાવેલું હોય છે. તો આમ સભા અંગેની કાર્યસૂચિ કે પ્રથમ કાર્ય, તેની પછીનું કાર્ય, તો સ્ટેપ બાય સ્ટેપ કાર્ય છે તે સભ્ય જાણી શકે તે માટે પણ આ નોટિસ જરૂરી છે. જે નોટિસ દ્વારા સભ્યો કાર્યસૂચિ અને સભામાં ચર્ચા વિચારણા કરવાની હોય તે મુદ્દાઓ અંગે અગાઉથી જાણી શકે છે. તો તે માટે પણ નોટિસ આપવાનો હેતુ છે. સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે. ઘણા બધા નિર્ણયો કંપનીમાં એવા હોય છે કે જેમાં
અમુક ચોક્કસ ઠરાવ પસાર કરીને બહુમતી દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો સભ્ય નિર્ણય લઈ શકે, કોઈ પણ પ્રશ્નની તરફેણ કે વિરુદ્ધમાં મત આપી શકે, તે માટે રજૂ થનાર પ્રશ્નોનું અગાઉથી જાણ થઈ શકે, તે પણ નોટિસ દ્વારા જાણી શકાય છે. પછીનો હેતુ છે સભ્યને યોગ્ય સમય આપવા માટે. નોટિસ આપેલી હોય તો અગાઉથી સભ્યો ચોક્કસ સમયે, ચોક્કસ તારીખે અને ચોક્કસ સ્થળે પોતાનું યોગ્ય આયોજન કરી શકે છે. કાર્યસૂચિ પણ દર્શાવેલી હોવાથી અગાઉથી તરફેણમાં કે વિરુદ્ધમાં નિર્ણય લેવો, તે માટે પણ સભ્ય પોતાનો મત દર્શાવી શકે છે. તો આ માટે અગાઉથી સભ્યને યોગ્ય સમય મળી રહે અને યોગ્ય કાર્યનું યોગ્ય સમયે નિરાકરણ થઈ શકે અને મત દર્શાવી શકાય, તે માટે પણ નોટિસ આપવામાં આવે છે. તો ઉપરોક્ત ઉદ્દેશને અથવા હેતુઓને ધ્યાનમાં લઈને કંપની દ્વારા સભામાં હાજર રહેવા હકદાર સભ્યોને લેખિત પરિપત્ર આપે છે. હવે પછી છે નોટિસની મુદ્દત. તો કંપનીએ કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલા તેના સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે, જે લેખિત અથવા નક્કી કરેલ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ આપી શકાય છે. કંપની સાથે જોડાયેલા સભ્યો અગાઉથી ચોક્કસ સમય, તારીખ અને સ્થળનું આગોતરું આયોજન કરી શકે, તે માટે કંપની જ્યારે પણ સભા બોલાવે છે ત્યારે 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. જે લેખિત આપવામાં આવે છે, પત્ર દ્વારા આપવામાં આવે છે, પરંતુ અત્યારના આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી, એટલે કે મોબાઈલ દ્વારા અથવા ઈમેલ દ્વારા નોટિસ આપવામાં આવે છે. તો આમ પોતાના કંપનીના સભ્યોને જાણ કરવા માટે 21 દિવસ અગાઉ આ લેખિત પરિપત્ર આપવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ.